આપણને શું મળે છે એના ઉપરથી આપણું નસીબ નક્કી થતું હોય છે. આવો આપણે ભદ્રાભાઈનું સ્વાગત કરીએ અને આગળના મંચનો હવાલો ભદ્રાભાઈને સોંપું છું. ભદ્રાભાઈ, ઓવર ટુ યુ સર. નમસ્કાર સૌ મિત્રોને. આપ સૌને નિહાળીને હું આનંદ અનુભવું છું. મોરબી શ્રી રામભાઈ સામે છે એટલે એમને ઘરે બેઠા જેટલું અનુભવ અત્યારે થઈ રહ્યો છે. હું આજના આ ઉપક્રમ માટે ગુજરાતી લિટરરી સોસાયટીના શ્રી ચિરાગભાઈ ઠક્કર, ભગત ચેરિટેબલ ફાઉન્ડેશનના શ્રી રાજેશભાઈ ભગત, ટવકો ફાઉન્ડેશનના જયશ્રીબેન ભક્તા અને હેતલ જાગીરદાર તથા અમારા બધાની વચ્ચે સેતુબંધ બનનારા નિમિષભાઈ સેવક પ્રત્યે મારો અહોભાવ વ્યક્ત કરું અને હું મારી વાત શરૂ કરું. બહુ સુંદર મજાનો વિષય મને મળ્યો છે એટલે હું એમ માનું છું કે આપણને શું મળે છે એના ઉપરથી આપણું નસીબ નક્કી થતું હોય છે. કારણ કે જે કાંઈ મળે છે એની પાછળ મુખ્યત્વે તો કોઈ પરમ તત્વનો હાથ છે. આ વિષય આપ સૌએ આપ્યો હશે એ તો સાચી વાત, પણ આપના ચિત્તની અંદર આ વિષયને લઈ આવવાનું કામ એ પરમ તત્વએ કર્યું છે એટલે હું એમનો પહેલા આભાર અને અહોભાવ વ્યક્ત કરું. અને આજે સંસ્કારી નગરી ભાવનગરથી હું આપની સાથે જોડાઈ રહ્યો છું. એ પણ એક કાળક્રમની સુંદર ઘટના છે. હું રાજકોટનો નિવાસી છું, પણ ભાવનગરમાં આજે જ અત્યારના 3 કલાક પછી એક કાર્યક્રમમાં મારે વક્તવ્ય હોવાથી હું અત્યારે ભાવનગર બેઠો છું. અને આ ભાવનગર એ એવી સંસ્કારી નગરી છે કે ત્યાંથી કોઈ વાત કરવી અને એ પણ વિદેશ સાથે જોડાઈને વાત કરવી એને હું મારું અહોભાગ્ય સમજું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું મારા વિષય ઉપર આવું છું. એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પ્રીડેસ્ટિન્ડ. પોંડિચેરીના શ્રી માતાજી એવું કહે છે કે તમે તો એક સમયપત્રકનો ભાગ છો. એ સમયપત્રક ક્યાંક ઉપર ઘડાયું છે અને તમારે એ સમયપત્રક પ્રમાણે ચાલવાનું છે. તકલીફ એટલી છે આપણી નજરે કે આ સમયપત્રક આપણને જાણ કરવામાં આવતું નથી. પણ એ ઘડનાર માટે આનંદનો વિષય એ છે કે એ સમયપત્રક બરાબર ચાલ્યા કરે છે. અને એના ભાગરૂપે હું રાજકોટથી ભાવનગર દોડ્યો અને ભાવનગરથી આપ સુધી જોડાયો. એ એક ટાઈમ ટેબલ, એવરીથિંગ ઇઝ પ્રીડેસ્ટિન્ડ, એ વાક્યને જાણે ટેકો કરવા માટે હોય એવું મને લાગ્યું છે. મારો જે વિષય છે સંભવામી યુગે યુગે, એના માટેની આ પહેલી વાત એ મારો પહેલો આધાર છે. કદાચ એમ હું માની શકું કે હું રાજકોટમાં પ્રેમ મંદિર નામના મારા સુંદર મજાના ઘરમાંથી આજે આપની સાથે જોડાયો હોત, પણ મારા માટે આજનો ઈશ્વર અવતાર એ ભાવનગરમાં હતો. અને એટલા માટે હું નેટ દ્વારા આ સુંદર મજાના એક સ્ક્રીન દ્વારા આપની સાથે અત્યારના વાત કરી રહ્યો છું. એટલે મારો ઈશ્વર અત્યારે અહીંયા પ્રગટ્યો છે. આ સ્વીકાર હું એટલા માટે કરું છું કે જ્યારે જ્યાં છો ત્યારે ત્યાં જે છે એને તમે જો સ્વીકારીને એમ કહો કે આ ઈશ્વરનું કોઈ પ્રદાન છે, તો જ તમે એમ બોલી શકો સંભવામી યુગે યુગે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે ઈશ્વર એક વખત જન્મી ગયા પછી ફરીવાર જન્મ લે છે અથવા લેવાના છે. આમ મને એવું પણ લાગ્યું છે કે આ ઈશ્વરે આપેલું, ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું એક આશ્વાસન છે. ઇટ્સ અ ગુડ કોન્સોલેશન ટુ અસ. આપણે ઘણીવાર નાના બાળકને અંધકારની અંદર મોકલતા હોઈએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે તું જા, હું પાછળ આવું છું. ખરેખર આપણે જતા નથી હોતા, પણ હું પાછળ આવું છું એ જે એક સધિયારો છે, એ એક ભરોસો છે, એને આધારે પેલું બાળક અંધકાર પસાર કરીને પ્રકાશમાં પ્રવેશી જાય છે.
કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આવી જ રીતે એક સથિયારો આપવા કહ્યું છે કે તું ચિંતા નહીં કર, હું યુગે યુગે આવવાનો છું. મારે એ વાત કહેવાની આવશ્યકતા નથી, પણ એ ઉલ્લેખ એટલા માટે મારે કરવો છે કે હકીકતમાં આપણે લોકો ભગવદ્ ગીતા થી પરિચિત હોવા છતાં એ જાણી લેવું જોઈએ કે આખા 2 શ્લોકનો એક છેડો છે એ સંભવામી યુગે યુગે છે. એની આગળ ઘણી બધી શરતો મૂકેલી છે. આપણે એટલા બધા આશાવાન લોકો છીએ, અથવા તો એમ કહીએ કે શ્રદ્ધાવાન છીએ, કે આપણે છેલ્લું વાક્ય જ વાંચીએ છીએ અને આપણને ચોક્કસ ખાતરી છે કે એ આવશે અને આપણને તારશે. ભગવદ્ ગીતા એ હકીકતમાં એક એવા પ્રકારનો ગ્રંથ છે, હું આપ સૌને એટલું સ્પષ્ટપણે કહું, કદાચ એ હાઇપોથેટિકલ વિધાન લાગે તો પણ, કે વિશ્વ માટે જો ભારતને અદ્ધર લાવવાનું કોઈ કામ કરી શકે, સદ્ધર બનાવવાનું કામ કોઈ કરી શકે, તો 2 જ શબ્દો કરી શકે. એક શબ્દનું નામ ગીતા છે અને બીજા શબ્દનું નામ ગાંધી છે. આ મારી અપાર શ્રદ્ધા સાથેની માન્યતા છે. હું માનું છું કે નવી પેઢી સુધી આ 2 વસ્તુ આપણે પહોંચાડવી જોઈએ. એક ગીતા અને બીજા ગાંધી. ગાંધી એટલા માટે કે ગીતાનો એક ભાગ છે. ભગવદ્ ગીતાને કેમ જીવી શકાય એ જો કોઈને કહેવું હોય તો ગાંધીજીના જીવનના પ્રસંગો લઈને તમે કહી શકો. માટે આ ભગવદ્ ગીતા હકીકતની અંદર 2500 વર્ષો પહેલા લખાયેલી એક સંસ્કૃત કવિતા છે કે જેનું સાહિત્યિક શીર્ષક એવું અપાયું, ધ સોંગ ઓફ ધ લોર્ડ, એટલે કે ઈશ્વરનું ગીત. અને આ ઈશ્વરનું ગીત આપણે લોકોએ સંકુચિત થઈને એમ કહ્યું કે હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે, અથવા ગીતા સામે કેટલાક પ્રશ્નાર્થો પણ આપણે ત્યાં ઊભા થઈ રહ્યા છે. ફોરગેટ અબાઉટ ઇટ. મહાભારત નામનો એક ભારતીય મહાકાવ્યનો એક નાનકડો અંશ એ ભગવદ્ ગીતા છે. નાનકડો એટલા માટે કે એમના શ્લોકોની સંખ્યા જો આપણે સરખાવીએ તો આપણને ખરેખર લાગે કે બહુ નાનો અંશ છે. એ અંશમાં એલા 2 શ્લોકો અને 2 શ્લોકમાંથી 3 શબ્દો, એટલે સંભવામી યુગે યુગે. મને ને તમને ખ્યાલ છે કે કૃષ્ણ અને અર્જુન નામના 2 મિત્રો વચ્ચેનો આ વાર્તાલાપ છે. આ વાર્તાલાપ સાવ દોસ્તાર સાથે કરતો હોય એવો છે. સારી, સાચી અને આનંદમય રીતે જીવન જીવવું હોય તો કેમ જીવવું એના ડાપણનો ગ્રંથ કોઈ હોય તો એ ગીતા છે. આપણને ખ્યાલ છે કે મહાભારતમાં 18 પર્વ છે, ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. મહાભારતની જેમ ભગવદ્ ગીતા પણ 2 પંક્તિના કપલેટ્સ કે જેને આપણે શ્લોક કહીએ એનાથી રચાયેલ છે. મહાભારતમાં 1 લાખથી વધુ શ્લોક છે અને એમાંથી 700 શ્લોક, ઓનલી 700, એને ગીતા કહેવામાં આવે છે. મહાભારતના 6થા પર્વમાં ગીતાનો ઉદ્ગાર થયો છે. આજના યુવાનોને થોડી મુશ્કેલી થાય અથવા પ્રશ્નાર્થ થાય એવી વાત ઘણી છે. શાસ્ત્રો વાંચવાથી પ્રશ્નો ઉકલે છે એ સદંતર સાચું વાક્ય નથી. જો પૂર્ણ સમજ સાથે શાસ્ત્રો વાંચ્યા ન હોય તો પ્રશ્નો અનેક જન્મે છે. કારણ કે હું આજે જીવું છું અને મારા પછીની પેઢી આજે જીવે છે, એની વચ્ચે એટલો બધો ગેપ છે કે મને શાસ્ત્ર સમજાય છે એ પ્રમાણેનું જ શાસ્ત્ર મારા પછીની પેઢીને નહીં સમજાય. ગણેશનો જન્મ થવો એ આજની પેઢી માટે મોટામાં મોટો પ્રશ્નાર્થ છે. જે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે એને તો બહુ વિરોધ છે. કેટલાક લોકોને સીતાનો અગ્નિ પરીક્ષા લેવી એ બહુ મોટો દ્રોહ લાગે છે. આવા ઘણા બધા પ્રશ્નો છે, એમાં હું અત્યારે પડતો નથી. પણ જ્યાં સુધી ગીતાને સંબંધ છે ત્યાં સુધી એક મહત્વનો પ્રશ્ન એ છે કે તમે કલ્પના કરો કે યુદ્ધની શરૂઆત થઈ રહી છે, 2 સામસામે સેનાઓ ગોઠવાઈ ગઈ છે અને એ સમયે
જે મુખ્ય મહારથી છે એ મહારથી પાણીમાં બેસી જાય અથવા એ હામ હારી જાય અને એ પોતાના સારથીને એમ કહે કે તમે ચાલો રથ વચ્ચે લઈ લો, મારે જોવું છે કે સામે કોણ છે. અને સામેના લોકોને જોઈને મામકાહ પાંડવાસ ચૈવ કહીને એ પોતાના હથિયાર હેઠા મૂકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે કહે એને ભગવદ્ ગીતા કહેવાય છે.